જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એક વૈષ્ણવની ઘણા ટાઈમથી એવી ડિમાન્ડ હતી કે ઠંડાઈનો મસાલો આપણે કેવી રીતે સિદ્ધ કરાય. તો જેના માટે અહીં કેસર, સાચું કેસર લેવાનું. કેસર માર્કેટમાં આજકાલ બહુ આર્ટિફિશિયલ મળે છે. ખસખસ 2 ચમચી, એલચી પાવડર, સાચા ગુલાબની સૂકી પાંદડીઓ, કાજુ, બદામ, ખરબૂજાના બી, વરિયાળી, પિસ્તા, શ્યામ તીખા અને તજ. હવે મેં 8-10 નંગ અહીંયા કાજુ બદામ, 10-15 નંગ પિસ્તા, 1 ચમચી વરિયાળી અને ખરબૂજાના બીજ 2 ચમચી, શ્યામ તીખા 10થી 15 દાણા અને તજ એક નાનકડો ટુકડો. હવે પહેલાં બધી સામગ્રીને આપણે પીસી લેવાની છે. આમાં સાથે આપણે મિશ્રીનો ઉપયોગ કરવાનો છે, પણ મિશ્રી આપણે પછી એમાં પધરાવશું. પહેલાં આપણે બધી સામગ્રી પીસી લઈએ. તો આપણે એમાં કાંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. તો આ બધી સામગ્રી પહેલાં પીસી લઈએ. પછી આપણે એમાં ગુલાબની જે પાંદડી છે, આપણે ગુલાબની જે પાંદડી ચૈત્રી ગુલાબ આવે છે એ વાલી ગુલાબની પાંદડી લેવાની, કારણ કે એનાથી સુગંધ અને રંગ ખૂબ સુંદર આવે છે. તો મસાલો પીસાઈ જાય પછી આપણે એમાં સાથે ગુલાબની જે પાંદડી છે એ પધરાવી દઈશું અને આપણે આ જે ખરબૂજાના બીજ છે એ બી સાથે પધરાવી દઈશું. એ પહેલાં આપણે પીસી લઈએ, પછી સાથે આપણે મિશ્રી પધરાવી દેવાની છે. મિશ્રી આપ ઓછું વધારે પ્રમાણ લઈ શકો છો, કારણ કે કેવું છે કે આપણે મસાલો બનાવી રહ્યા છે અને સાથે સુગંધી એટલે એલચી પાવડર વધારે પ્રમાણમાં જ પધરાવી દેવાનું. સુગંધી આમાં થોડીક વધારે જોશે. આ બધું પીસાઈ જાય પછી આપણે એમાં મિશ્રીનો ઉપયોગ કરીએ, કારણ કે જ્યારે આપણે દૂધ બનાવીએ ત્યારે દૂધ આપણે ગળ્યું જ કરતા હોઈએ. તો એમાં આપણે મિશ્રી અહીંયા મેં 1/3 કપ પધરાવી છે. હવે મિશ્રી પધરાવ્યા પછી એને સરખી રીતે પીસી લેવાનું છે આપણે. તો આ બધો મસાલો સરખો પીસાઈ ગયો છે. હવે આપણે એને મિક્સર જારમાંથી બહાર કાઢી લઈએ. આ મસાલો આપણે ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં આપણે 6થી 8 મહિના, વરસ દિવસ આપણને સ્ટોર કરી શકો છો. 1 વરસ સુધી મસાલામાં કાંઈ વાંધો ન આવે, એવું ને એવું જ રહે. તો મેં અહીંયા દૂધ ગરમ કરી રાખ્યું છે. હું આપને ફક્ત આમાં દૂધમાં મિક્સ કરીને દેખાડી દઉં કે એમાં કેસરનું આપણે જે બધું પધરાવે છે એનો રંગ કેટલો સુંદર આવ્યો છે. તો આ ખૂબ સરળ અને એકદમ સુંદર રીતે, એકદમ ઇન્સ્ટન્ટ રીતે અહીંયા આપણે મસાલો તૈયાર થઈ ગયો છે. હવે દૂધમાં પધરાવીને આપણે દેખાડી દઉં ખાલી. તો ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તેનો રંગ જો કેટલો સુંદર આવી ગયો છે. અહીંયા સજાવટ, અહીંયા સૂકી પાંદડી, ગુલાબની સૂકી પાંદડીની અહીં સજાવટ કરી છે આપણે.